માનનીય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ. હાલના વડાપ્રધાનશ્રી અને જે તે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીની આ જે સાયન્સ સિટીની ખૂબ ઉમદા કલ્પના ને આટલું સરસ રીતે મૂર્ત સ્વરૂપ આપવાનું શરૂ કરેલ અને જેમાં હાલના માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ અમને લગાતાર માર્ગદર્શન અને સહયોગ મળતો રહ્યો છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બે બહુ જ અદ્યતન ગેલેરી જેમાં એક્વા ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી આપણે શરૂ કરેલી અને આજે એમાં આ ત્રીજી ગેલેરીને લોકોની મુલાકાત માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ. એટલે આજે અમે એને ખુલ્લી મૂકીએ છીએ અને આવતીકાલથી બધા મુલાકાતીઓ આ ગેલેરીની મુલાકાત લઈ શકશે. આપે જેમ જોયું તેમ આ ગેલેરી ખૂબ જ અદ્યતન રીતે એનો વિકાસ કરવામાં આવેલો છે અને એનો જે મુખ્ય થીમ છે એ આપણી સોલર સિસ્ટમ બેઝ છે. અને તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ આપણું જે બહુ જ યુનિક ભારતમાં પહેલી વખત આ કેપેસિટીનું હાઇબ્રિડ પ્લાનેટોરિયમ આપણે બનાવેલું છે જે બહારથી સૂર્ય તરીકે દર્શાવવામાં આવેલું છે અને એની આજુબાજુ જે આપણા પ્લાનેટોરિયમ ની આજુબાજુ એને સૂર્ય તરીકે દર્શાવીને આજુબાજુ એના ગ્રહો દર્શાવવામાં આવેલા છે અને એનું જે સાઇઝ અને એ બધું જ એમના જે એકચ્યુઅલ સાઇઝ છે એના પ્રપોર્શનમાં કરવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકશો કે પેન્ડ્યુલમ એ બહુ જ એક યુનિક ઇન્સ્ટોલેશન છે અને અહીંયા કુલ 5 ગેલેરીઝ છે. એ 5 ગેલેરીમાં અત્યાર સુધીમાં સ્પેસ ટેકનોલોજીમાં અને એસ્ટ્રોનોમીમાં જે અલગ અલગ માનવ જાતિ દ્વારા જે અલગ અલગ માઇલસ્ટોન અચીવ કરવામાં આવેલા છે તેને દર્શાવવામાં આવેલા છે. આ એક આખો ગ્લોબલી કનેક્ટેડ સબ્જેક્ટ છે એટલે એમાં બધા જ રાષ્ટ્રો દ્વારા જે એમનું કોન્ટ્રીબ્યુશન છે બધું જ દર્શાવવામાં આવેલું છે અને એ ગેલેરી ખાસ કરીને ભારતનું જે ખૂબ વિશિષ્ટ આમાં યોગદાન રહેલું છે એને દર્શાવવામાં આવેલું છે. અને ખાસ કરીને ગુજરાત માટે ખૂબ અગત્યનું છે કારણ કે લેટ ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેમની લીગેસી જે આખો ઇન્ડિયાનો સ્પેસ પ્રોગ્રામ ભારતનો જે સ્પેસ પ્રોગ્રામ છે એના જે જનક છે તો આપણા માટે એ વધુ ખાસ એક અગત્યની લીગેસી છે અને આપણે ત્યાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ છે. તો આપણા માટે ખાસ કરીને ભારતનું યોગદાન એક વિશિષ્ટ મહત્ત્વ રાખે છે. આ બધું જ અમે દર્શાવેલું છે અહીંયા અને ખૂબ મહેનતથી એની એક વિગતો પર વર્ક કરીને આ ગેલેરી બનાવવામાં આવેલી છે. અહીંયા આગળ તમે જોયું એ પ્રમાણે સ્ટુડન્ટ્સ માટે વિઝિટર્સ માટે ઇન્ટરેક્ટિવ મોડ્યુલ્સ પણ રાખેલા છે. એક મોડ્યુલ તમે જોયું કે કોઈ પણ વિઝિટર પોતાને કેવો એને ગ્રહ જોઈએ છે એ પોતે પોતાનો પ્લાનેટ ડિઝાઇન કરી શકે છે અને એને પૃથ્વી સાથે એની સરખામણી પણ કરી શકે છે. તો આવા ઘણા બધા ઇન્ટરેક્ટિવ મોડ્યુલ્સ પણ અહીંયા આપવામાં આવેલા છે અને પ્લાનેટોરિયમમાં આપણે હાઇબ્રિડ અને 3D મૂવી એમ બંને મૂવીઝ અહીંયા બતાવવામાં આવશે અને જેનાથી અમને વિશ્વાસ છે કે વિઝિટર્સ અને સ્ટુડન્ટ્સ એમને સ્પેસ ટેક વિશે સ્પેસ વિશે એસ્ટ્રોનોમી વિશે એ લોકો ખૂબ માહિતગાર થશે અને આપણે જે સ્પેસ ટેક અહીંયા એને વિકસાવવા પણ જઈ રહ્યા છીએ એમાં એ લોકોનો ખૂબ ઉત્સાહ અને રસ જાગૃત થશે. થેન્ક યુ.